હતો. આપણે એમ થાય કે ભગવાનના દર્શન માત્રથી કંઈ નહીં થાય. દુર્યોધન તો રોજ દર્શન કરતો હતો. એનું શું થયું? આપણે એ મહિના નથી જોઈ, વિચાર કરજો. કૃષ્ણ ભગવાન આપણા સાથે હોવા છતાંય આપણે ખબર ના પડતી હોય તો પછી આપણે દુર્યોધન જેવા છે કેના જેવા? એ બંને હતા. કૃષ્ણ સાથે અર્જુન હતા અને દુર્યોધન હતો. આપણે વિચાર દુર્યોધન જેવી નથી કરતી. ખબર હે દુર્યોધનને, પણ મને કરવું નથી. દુર્યોધન સ્વીકારશે તો કૃષ્ણ ભગવાન એને સમજાવવા ગયા ત્યારે એને એમ કીધું કે તમે પુરાઈ બધી મને ખબર હે, પણ મને કરવું નથી. એમ આપણે આ જીવ એમ નથી કરતા ને કે ખબર બધી હે પણ મને કરવું નથી. ને અર્જુનના જેમ કઈ ખબર નથી એમ કરશું આપણો રથ કોણ હકશે? સાક્ષાત ઈ હકવા આવશે. જે દેવી દેવતાઓ તરસે સૃષ્ટિ ઉપર કે મને ભગવાન સાથે એને નથી આવવા મળતી. આપણે મળ્યું હોય કે આપણે હજી ગોતી રહ્યા. આપણે સાક્ષાત કૃષ્ણ પરમાત્મા બધા દેવી દેવતાના સ્વરૂપ આપણે પછી ગોતી ક્યાં? ખોવાનું હોય ને ગોતાય. કીધું વસ્તુ ખોવાણી એને ગોતાય, પણ ખોવાનું જ નથી એને ગોતી રહ્યા. આપણે જો મૂર્ખ કોણ ગોતી રહ્યા. આજ કેવું બનવાનું? એક પંડિત જ્ઞાની પુરુષ નારદ જતા હતા નારાયણ કને કે તમે પૂછતા આવજો તો ભગવાન શું કરેલા, મારું મૃત્યુ કઈ એમ નહીં, શું કરેલા એમ. પછી કે હારું એમ કરીને આગળ ગયા. ત્યાં મોચી બેઠો હતો. મોચી કીધું તમે પૂછતા આવજો તો નારાયણ શું કરેલા. નારાયણ ઉપર જોઈને આવ્યા. જે જ્ઞાની પુરુષને કીધું શું કરતા હતા? કે સોયમાંથી હાથીને પુરાવતા હતા. કે ભગવાન ગોંડા થયા, સોયમાંથી કદી હાથી નીકળે? જ્ઞાની હોય એને એમ થાય. મોચી કને જેમ કીધું ભગવાનની લીલાતા જો ધારે એ કરી શકે, સોયમાંથી હાથીને કાઢી શકે. આપણે બેમાંથી કયા રોલમાં? મોચીના રોલમાં કે જ્ઞાની પંડિતના રોલમાં? આમ થતું હોય કે એ સમજી લેવાનું આપણે મૂરખ. ભગવાનની તો લીલા સર્જનહાર સૃષ્ટિનો એ તો ધારે કરી શકે, પણ આપણે તો હજી એનાથી હોશિયાર થતું હોય કે ધારે એ કરી શકે એના હાથમાં હે. આજે કીધું ને પરિવારે આપણે ખપે એ પરિવાર આપણે મળ્યો કર્મને આધીન મળ્યો તો આપણે જે પણ કર્મને આધીન મળ્યો હોય. આપણે સિલેક્ટ કરવા નથી મળ્યો સિલેક્ટ કરવા. મળત તો કોઈ દુઃખી હોતા છે ના હોત ને. ધાર્યું હંમેશા કેવું થયું? કર્મમાં કરવા માટે માત્ર આપણે સ્વતંત્ર નહીં, ફળ માટે નથી. આપણે ફળની અપેક્ષા સાથે જોડાયા. ફળની અપેક્ષા છોડી દેજો. ગંગાનો સ્વયં સાક્ષાત્કાર હું પરમાત્માનો અંશ એ સ્વીકાર ભાવ હોવો ખપે તમને. સ્વીકાર ભાવ હે, પણ હજી બારે કાં ગોતી રહ્યા આપણે લોકોમાં? ગોતી જ ક્યાં ક્યાંક દર્શન થઈ જાય, કિંમતમાં થઈ જાય. આપણા ઉપર જે ગુરુ આપણે એ શીખવાડેલા શું છે એ જ ભણવાનું. ગુરુથી શિષ્ય સવાયો તો એમને નથી કહેવાનું, એમને જ કહેવાનું હોય. આપણે કઈ ધોટ ના લગાવો, અંદર આંખ બંધ કરીને કાંઈ જોવું એ નથી કે દીવો પ્રગટેલો. આ જાગતી જોતે ને બારે એમાં જુઓ કે ક્યાં આ દેહથી ભૂલ થાય. આપણે 10-10, 12-12 કલાક બની, 8-8 કલાક બની, 2 કલાક બની, એમાં તમને શું મળ્યું એમ કહો? હવે ના મળ્યું. એ જ વાત થોડીક વાર મજા આવી, ઇમેજિન કર્યું કે મને જ્યોતના દર્શન તમારા ગુરુના થયા. તો નિરાકારે આકારથી શૂન્ય હોય તો પછી આપણે દર્શન કેના કરવા? ઘણી વાર એમ કરો ને કશું જ નથી દેખાતું, ક્ષણિક થાય એવું આઠે બસ આપણે દેહ જોઈએ ને પશુ પક્ષી મનુષ્યમાં ભેદભાવ રાખ્યા રાખ્યા છે. આપણે તો માત્ર પ્રેમ 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 એ જ પરમાત્મા. ગોતી કે પરમાત્માને પ્રેમ વગર મળશે? પ્રેમ છે જ નહીં. સાચો પ્રેમ કર્યો જ નથી આપણે. કેને કર્યો હોત તો આજે આપણે સ્વયંને ઓળખી ગયા હોત. ને ઘણા તમને એક્ઝામ્પલ દો. ઘણા એમ કે
એની વહુ કે સાસુ કેટલો મસ્ત સત્સંગ કરે પેલા પરિવારમાં તો કાંઈ હે નહીં એમ કે એને છોરામાં કે ઘરવાળામાં કે એમાં તો કોઈ નથી પણ એ જાણતા જ હોય બધો રોલ ને મારો શું હોય એ રોલ ભજવતો હોય બાકી કોઈને સુધારતા ના હોય. હે તમને ઘણા એમ કહેતા હશો આ એમની સાસુ સલાહ દીધાવાળા જ્ઞાન પીરસાવાળા એની વહુ એને ખબર છે મારી વહુ ને મારો ત્યાં શું રોલ એની રોલ ભજવેલા માત્ર પણ આપણે એ આપણે બહારે વાળા ઇમેજિન કરી રહ્યા પણ એના અંદર શું ચાલે ને એ આપણે નથી જાણતા. હજી આવા માર્ક્સ નથી રહ્યા આપણે બધા નથી એવા એના કર્મો આપણે હોય કર્મ તો પૂરા કરવા પડશે. આ બધામાંથી ઝીણી ઝીણી વસ્તુમાંથી છૂટવાનું હોય. આજ કેને એમ ના થાય કે આપણે પરિપૂર્ણ નથી પણ થોડા જાગ્યા એમ થાય કે હાલો આપણા પરિવારવાળાને જ્ઞાન આપીએ તે ગોળે